હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો હવે આજે આપણે જવાનું છે જસદણ તાલુકાનું જિલ્લા સોમનાથ. તો અહીંયા આપણે જિલ્લા સોમનાથ દર્શન કરવાના છે. તો રસ્તામાં આપણે શેરડીનો રસ પીવા ઉભા રહી ગયા છે. તડકો બહુ છે, છોટો શેરડીનો રસ પીવે છે અને ત્યારે ગરમી પણ બહુ છે. તો ચાલો આપણે આગળ જિલ્લા સોમનાથ મળીએ અને જિલ્લા સોમનાથ આપણે દર્શન કરીએ. મિત્રો, તમે ઘેલા સોમનાથ જવા માટેના રસ્તાની મોજ માણો તમે. તો મિત્રો, અત્યારે બધા ઘેલા ભેગા થયા અને ઘેલા સોમનાથ આવી ગયા છે. આ બધા ઘેલા છે, જોવો છો ને. આ બધા ઘેલા સોમનાથ ને પ્રાર્થના કરવા આવ્યા છે કે ભગવાન સદબુદ્ધિ દેજે, મગજ ઘેલા ના કરજે બધાના. તો મિત્રો, લોકમાં બન્યા રહેજો ને ઘેલા સોમનાથના હું તમને દર્શન કરાવવાનું છું ટૂંક જ સમયમાં. હમણાં આપણે પહોંચીએ એટલી જ વાર. જોઈ લો, આ ઘેલા જ છે ને મંદિર આવ્યા ભેગા. હજી તો સીડી ઉતરવાને બદલે હવે લસણપટ્ટી ખાય. મિત્રો, એટલું બધું છે, ગ્રાઉન્ડ સુંદર છે, મસ્ત લીલી હરિયાળી અને બગીચો છે સુંદર મજાનો. મોટી મોટી નાળિયેરીઓ જોવો છો તમે. અને આ બાજુ બસ ઉપર રહેવાનું છે. અને નાળિયેરી છે અને મસ્ત હરિયાળી છે અને એકદમ મજા આવે એવું વાતાવરણ છે. હું તો અહીંયા 3-4 વાર આવી ગયો છું, અને પહેલાંય આવી ગયો હતો, પણ આજે ઈચ્છે આવવાનું થયું તો મેં તો વ્લોગ આપણે બનાવી લઈ. હવે અંદર ચાલુ છે કામ, જો દર્શન કરવા દઈએ તો ભલે, નકર પછી આપણે પાછા અહીંયાથી રિટર્ન થઈ જશું. તો હવે તો દર્શન ચાલુ છે અને જવા દઈએ છીએ આપણે. દર્શન કરવા કામ ચાલુ છે. સાઈડમાંથી જવાનું છે કે ભાઈ અહીંથી? વચલામાંથી. હા હા હા, કાઢ નાખો. સુકાઈ ગયું છે ને? હા હા. તો મિત્રો, કામ ચાલુ છે અને કલર કામ ચાલુ છે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે મંદિરે. આ છે મહાદેવ ઘેલા સોમનાથ અને બહુ સરસ મોટી લિંક છે. ચાલુ માર્ગ છે, પણ અંદર તો દર્શન નહીં થાય. બહારથી તમને દર્શન કરાવું છું. ખૂબ જૂનું મંદિર છે. અને અહીંયા દર્શન કરવાનો પણ લાવો છે. જય ગણપતિ દાદા. જય હનુમાન દાદા. મિત્રો, આ ઝાડ શેનું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. મેં તો આજે જ જોયું છે. આ સરસ મજાનું છે, લીલું છમ જેવું સરસ મજાનો એવો મસ્ત બગીચો છે. અને અત્યારે છે ઉનાળો, પણ અહીંયા મંદિર આવ્યા પછી આપણે ઉનાળા જેવું કંઈ લાગતું જ નથી અને ઠંડી હવા આવે છે. જય ધનેશ્વર મહાદેવ, જય હો કેદારનાથ. અને મસ્ત થયેલું ફૂલ બૂલ ને આમ બગીચો એટલે બગીચો છે ભાઈ. અમે લગભગ 10 વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારે અમે 7 નંબરના રૂમમાં રોકાણા હતા, અને ઘણા વર્ષ થઈ ગયા છે. તો 7 નંબરનો રૂમ પણ આવી ગયો. આ રહ્યો રૂમ છે બાજુમાં. તો આ રૂમમાં અમે રોકાણા હતા અને બહુ આનંદ આવ્યો હતો.
રોકાવાનું. ત્યારે તમે 10 વાગે આવો કે 11 વાગે આવો પ્રસાદી તમારે મળી જતી, પણ અત્યારે તો વ્યવસ્થા મને કંઈ ખબર નથી. જય નાગેશ્વર મહાદેવ, જય રામેશ્વર, અને અલગ અલગ જ્યોતિર્લિંગો છે અહીંયા દર્શન રાખ્યા છે, અને બહુ સરસ મજાનું છે. શું છે ત્યાં? ફૂલ બહુ મસ્ત છે. હા, આ ફૂલ બહુ મસ્ત છે. રસ શેનું છે એ તો ખબર નથી, પણ બહુ સારું છે. દર્શન કર્યા હે? તો વેદનાથ મહાદેવ, મમલેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર, મલ્લિકાર્જુન, અને આ છે સોમનાથ મહાદેવ મંદિર. ઘેલા સોમનાથ મંદિર તો ખાસ સૂચના, ઘેલા સોમનાથ મંદિરના સ્કૂલમાં કોઈ પણ જગ્યાએ કોઈ અતિરિક્ત વ્યક્તિએ કે બીજી કોઈ સંસ્થાએ પોતાના નામના બેનર બોર્ડ લગાવવા નહીં, તેમજ મંદિરમાં કોઈ પણ વ્યક્તિનું સન્માન બીજી કોઈ સંસ્થા કરી શકશે નહીં, તેમજ ફંડ ફાળો ઉઘરાવી શકશે નહીં. અને આરતીનો સમય છે મિત્રો સવારે 5:30, બપોરે 12 વાગે, સાંજે 7:30 વાગે. પૂજા માટેનો સમય છે સવારના 6 થી 9:30, સાંજે 3 થી 4 સુધી. તો એક આ સરસ મજાનું અહીંયા આપણે પ્રવચન લખેલું છે બધું, અને જેથી કરીને પબ્લિકને ખાસ આ જાણ થાય. યાત્રિકો માટે ભૂદેવો એ પૂજા આપવા માટે ધોતી સાથે લાવવાનું રહેશે. કોઈ પણ અહીંયા આવો દર્શન કરવા તો ધોતી સાથે લાવવાનું રહેશે. અને આ છે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની ઓફિસ, અને આપણું હાર્દિક સ્વાગત કરે છે. વેલકમ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આટલું આ શાનદાર નજારો જોઈ અને ખૂબ આનંદ થયો છે. બગીચો આપણે બહુ ગમ્યો, ઝાડવા વાતું પૂરી છે. અમે આવ્યા ત્યારે આવું કંઈ હતું નહીં પહેલાં. તો મિત્રો અહીંયા આપણે રહેવાની પણ સગવડ છે. એસી કોટેજ એક બેડના ભાવ છે 1000 રૂપિયા, ડિલક્સ બેડના ભાવ છે 450 રૂપિયા, અને નોન ડિલક્સ એકનો માળ. ટેકનિકલ ફોલ્ટના હિસાબે અવાજ આવ્યો નથી. તો ઓલરેડી મિત્રો આપણે ઘેલા સોમનાથના દર્શન કરી લીધા છે, અને અહીંયા આપણા વ્લોગને આપણે સમાપ્ત કરશું. અને હવે આગળના વ્લોગમાં મળશું. ત્યાં સુધી હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.